હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેલ, તો સરસ મજાની આપણે વીએસસીપીઆર સિદ્ધાંતની વાત કરી છે લાસ્ટ લેક્ચરની અંદર. હવે આપણે એના આધારે જે અણુઓના આકાર બને છે એ આકાર વિશેની વાત કરવાની છે. બરોબર? બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઘટના બને છે. એમાં તે તમે જે આકાર જોશો એ બે પ્રકાર પાછા જોવા મળશે. એક શું તો કે જો બંધકારક ઇલેક્ટ્રોન અને એની સાથે અબંધકારક ઇલેક્ટ્રોન આવેલા હોય એની રીતે આકાર, અને બીજું અબંધકારક ઇલેક્ટ્રોન ન આવેલા હોય ત્યારે તમારા અણુનો આકાર. એવી રીતે બે રીતે આપણે જોવાનું છે. તો પહેલા આપણે જોઈએ ખાલી માત્ર બંધકારક ઇલેક્ટ્રોન હોય, કોઈ પણ અબંધકારક ઇલેક્ટ્રોન આવેલો ન હોય ત્યારે, અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન આવેલો હોય ત્યારે અણુનો આકાર કેવો હોય એની આપણે મસ્ત મજાની વાત કરીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે ભાઈ તમારા જે લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ હોય એ લોન પેર બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કરતા વધારે, અને લોન પેર બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોનનું જે અપાકર્ષણ બળ હોય, આ ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ લાગતું હોય એ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન કરતા કેવું હોય? વધારે હોય છે. હવે સરસ મજાની બહુ બધી વાતો કરી હતી આપણે. અણુનો આકારની વાત કરીએ કે કઈ પ્રકાર અણુનો આકાર અત્યારે આપણે જોઈએ છીએ તો કે જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા ન હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ખાલી ઇલેક્ટ્રોન લખું છું, આવેલા ન હોય ત્યારે સંયોજનનો આકાર, સંયોજનનો ભૌમિતિક આકાર, સંકરણ ભણવાનું છે. સંકરણ આપણે આખું ભણવાનું છે, બરાબર? પણ અહીંયા હું તમને સમજાવી દઈશ. સંકરણ અને ઉદાહરણ બરોબર છે. આની આપણે વાતો કરવાની છે. કઈ રીતે હોય છે શરૂઆત જ કરી દઈએ. તો જુઓ, અહીંયા આપણે લખી દઈએ છીએ સંયોજન. શું લખું છું? સંયોજન. મસ્ત મજાના બધા સંયોજનો આપણે વન બાય વન જોશું. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, અબંધકારક તો છે નહીં, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ની સંખ્યા, બરોબર? એટલે માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે એની જ આપણે વાતો કરીશું. પછી ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, બધા જ બંધકારક કે અબંધકારક બધા જ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કરવાની. પણ અહીંયા તો માત્ર કોણ છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, બરોબર છે? ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર. પછી આવશે અણુનો ભૌમિતિક આકાર. અહીંયા શું લખવાનું છે? અણુનો ભૌમિતિક આકાર. સંયોજન, સંકરણ અને બંધકોણ. એ તો તમે જોશો ને એટલે બંધકોણ તો તમને એમ જ ખબર પડી જશે. સંકરણ જ માત્ર આપણે જોવાનું રહેશે. અને અહીંયા આવશે ઉદાહરણ. ચાલો, એટલી મસ્ત મજાની વાતો કરવાની છે. તો સૌથી પહેલા સંયોજન લઈ લો. અહીંયા જો એ એટલે મધ્યસ્થ પરમાણુ. અહીંયા તમને લખીને દર્શાવી દઉં છું કે એટલે શું થશે? મધ્યસ્થ પરમાણુ. અને બી એટલે શું થશે? તો બી એટલે થશે બોન્ડિંગ, એટલે તો બંધકારક. માત્ર ક્યાં? બંધકારક પરમાણુ, અથવા તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લખો તો ચાલે, ઇલેક્ટ્રોન યુગ્મ. બરોબર છે? એ એટલે મધ્યસ્થ પરમાણુ, અને બી એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વાતો કરવાની છે. તો અહીંયા આવે છે B2, એ B2 એ મધ્યસ્થ પરમાણુ, બી એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે? યુગ્મોની સંખ્યા તો કેટલી થશે? 2. બરોબર છે? B2 છે એટલે શું થશે? 2. આપણે હમણાં એ B3 લખશું તો 3 થઈ જશે. ઓકે, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જો આ મધ્યસ્થ પરમાણુ, બરોબર છે? એક આ બાજુ અને એક આ બાજુ. કેમ છે? સામસામેની બાજુ ગોઠવા છે. તો એ સંકરણના આધારે આપણે ડિસાઈડ કરશું. જો આને હું અહીંયા ન લખી શકું તો પછી આપણે બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થશે. હા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આના આકારમાં ફેરફાર થશે, પણ અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નહીં. ખાસ યાદ રાખવાનું છે, જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, ફરી એક વખત,
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર અને સંયોજનનો આકાર બંને સરખો થશે. એટલે અહીંયા જો આ રીતે બનશે A B B. અને કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નહીં. સંકરણ કેવું થશે? sp સંકરણ થાય. આવું જ્યારે બને ને ત્યારે sp સંકરણ થાય અને બંધ કોણ કેટલાનો હશે જોવો જોઈએ. આ બંધ કોણ કેટલાનો હોય? 180 ડિગ્રીનો હશે અને બંધ કોણ બરાબર 180 ડિગ્રી. એટલે એ લખું છું sp સંકરણ અને 180 ડિગ્રી. ઉદાહરણ હમણાં આપું ને પછી તમને આ એક્ઝામ્પલ વધારે સારી રીતે સમજાશે. ઉદાહરણ તરીકે કોણ થશે? તો જો BeCl2 બેસ્ટ એક્ઝામ્પલ. કયું એક્ઝામ્પલ છે? BeCl2 એનું મસ્ત મજાનું એક્ઝામ્પલ છે. BeH2 તમે લઈ શકો, HgCl2 લઈ શકો, BeH2 HgCl2. એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમને જોવા મળશે નહીં. હવે જો અહીંયા લીધો આપણે બેરિલિયમ, બરોબર છે. આ બાજુ ક્લોરીન, આ બાજુ ક્લોરીન. તો આ શું છે? બોન્ડિંગ પેર. મધ્યસ્થ પરમાણુ પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નહીં, કારણ કે બેરિલિયમ છે. એની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2. ધેટ્સ ઓલ. તો એમાંના જે બહારની કક્ષા, અંદરની કક્ષાબંધમાં ભાગ લે નહીં. બહારની કક્ષાબંધમાં ભાગ લેશે અને 2p કક્ષક કેવી હશે? ખાલી હશે. તો કઈ રીતે સંકરણ બને છે ધ્યાન આપજો. હવે જો આ બેરિલિયમ છે, એની ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. અહીંયા 1s2, પછી અહીંયા લખી શકીએ 2s2 અને અહીંયા પણ બે ઇલેક્ટ્રોન મૂકી શકીએ. હા સાહેબ મૂકી શકાય. ચલો, અને આ 2p છે કેવી છે? ખાલી છે. ક્લિયર? વેલ, આગળ વધીએ છીએ. શું ઘટના બને જો હવે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન તો ભાગ લેવા નથી, એને આપણે શું કહીએ છીએ? બેરિલિયમ માટે એને હિલિયમ કોર કહી દઈએ છીએ. એટલે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ જ માત્ર બંધમાં ભાગ લેવાના હોય છે. હવે શું થશે? તો કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન, આ કઈ છે? S અને આ કઈ છે? P. અહીંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને અહીંયા જશે એટલે આનું સંકરણ થાય છે. બે સંકરણ એટલે શું થાય? તો કે સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી કક્ષકો. અને શક્તિનો તફાવત કેવો હોય? ખૂબ ઓછો હોય, કારણ કે એકબીજાની નજીક નજીક છે. સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી કક્ષકો ઉત્પન્ન થાય. બરોબર છે. શક્તિનો ઓછો તફાવત ધરાવતી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામે, એકબીજામાં ભળી જાય અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી કક્ષકો ઉત્પન્ન થાય. એને શું કહેશું આપણે? તો કે એને કહેશું આપણે સંકર કક્ષકો. એટલે અહીંયા S પ્રકારની એક છે. હવે એમાંય શું થશે? આ બેરિલિયમ જે છે એ ઉત્તેજિત થશે. બધા કેવો થશે? ઉત્તેજિત. એટલે એક ઇલેક્ટ્રોનને અહીંયા મોકલી દેશે. એટલે 1 અને 2. એક ઇલેક્ટ્રોનને ક્યાં મોકલી દેશે? અહીંયા મોકલી દેશે, ઉત્તેજિત થઈ. કારણ કે આ રીતે કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ઉપર p કક્ષકમાં જતો રહેશે S કક્ષકમાંથી. તો બે કક્ષકો ખાલી થઈ. ઓકે, બંને સાથે ક્લોરીનનો એક એક ઇલેક્ટ્રોન આવશે, ભાગીદારી કરશે. દેખાય છે બેટા? નીચેના ભાગનું દેખાય છે? યસ, દેખાય છે. બરોબર છે. અહીંયા એક ક્લોરીનનો ઇલેક્ટ્રોન આવશે અને ભાગીદારી કરશે. તો કેટલા ક્લોરીન જોડાઈ શકે એની સાથે? 2 ક્લોરીન જોડાઈ શકે. બરોબર છે. તો 2 ક્લોરીન અહીંયા જોડાયેલા છે, જોઈ લ્યો. હવે ક્યુ સંકરણ બને? જો S પ્રકારની એક કક્ષક અને P પ્રકારની કેટલી કક્ષકે ભાગ લીધો છે? એક કક્ષકે ભાગ લીધો છે. એક S પ્રકારની અને એક P પ્રકારની. બાકીની બે P પ્રકારની કક્ષક કેવી છે? ખાલી છે. એટલા માટે એક S અને એક P, એટલા માટે ક્યુ સંકરણ કહીએ છીએ આપણે? sp સંકરણ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર થઈ છે? સેમ ટુ સેમ BeH2 માં એવું થશે અને HgCl2 માં પણ આ જ પ્રકારે તમને જોવા મળશે. ક્લિયર? ચલો વેલ, ઓકે. ત્યાંથી પછી બીજું એક્ઝામ્પલ લઈએ, એની પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ અને જરાક તમે સમજૂતી તમારે નોટ કરવી તમે કરી શકો છો. ચલો ત્યાંથી જરાક આગળ વધીએ. તો ત્યાંથી પછી આવે છે AB3. આમાં મસ્ત મજાની સમજણ પડી ગયેલી હોવી જોઈએ બેટા, તો જ વધારે મજા આવશે. ઓકે, AB3 ની વાત કરીએ. કેટલા બંધકારક ઇલેક્ટ્રોનિકમાં હશે? 3. ઓકે, અણુનો આકાર જ્યારે છે 3 બંધકારક ઇલેક્ટ્રોનિકમાં હોય એટલે આ મધ્યસ્થ પરમાણુ છે. અહીંયા તમારા બે બંધકારક ઇલેક્ટ્રોનિકમાં છે, અહીંયા 2 અને અહીંયા 2. એકબીજા સાથે 120 ના ખૂણે ગોઠવે છે. કારણ કે અપાકર્ષણ પામી અને આ એટલે આવશે તો અહીંથી આનું એટલું અપાકર્ષણ, બધા વચ્ચેનું અપાકર્ષણનું મૂલ્ય અને કેવું છે? ન્યૂનતમ. અને અંતર કેવું છે? મહત્તમ તમને જોવા મળશે. કેવું જોવા મળશે? મહત્તમ. આનો આકાર જરાક લખી નાખું જોઈએ, દેખીએ.
અહીંયા કેવો આવશે તો કે અહીંયા તમારો આકાર આવશે સમતલીય ત્રિકોણ. કયો આકાર આવશે? સમતલીય ત્રિકોણ. અહીંયા હું દોરીને દેખાડું છું. તો જો અહીંયા હું પરમાણુ મૂકી દઉં છું. A, અહીંયા આવશે B, અને અહીંયા પણ B. હવે આને તમે જોઈન્ટ કરી દો એકબીજા સાથે, બધા જ B ને, તો તમને ખ્યાલ આવશે કે કેવો આકાર બને છે? સમતલીય ત્રિકોણ આકાર બને છે. કેવો આકાર બને છે બેટા? સમતલીય ત્રિકોણ આકાર બને છે. અહીંયા તમને સંકરણ જોવા મળશે sp2 અને બંધકોણ જોવા મળશે. આ બંધકોણ કેટલો છે? 120 ડિગ્રીનો હશે, એટલે 120 ડિગ્રી. યાદ રાખજો, જેમ સંકરણ છે એ સંકરણની અંદર sp થી sp2, sp2 થી sp3 તરફ જશો એટલે બંધકોણ ઘટતો જશે. બંધકોણ શું થતો હશે? ઘટતો જશે. ઓકે, આનું એક્ઝામ્પલ જોવા જઈએ તો આપણને આનું એક્ઝામ્પલ કોણ લખી શકીએ? BF3 લખી શકું. જો જરાય મારી વાત ખોટી હોય તો મને તમે કહી શકો. ત્યાર પછી જોઈએ છે BCl3. BF3 તો લખ્યું છે, એનો મોટો ભાઈ છે BCl3, એ પણ લખી શકો તમે. સાહેબ મને સંકરણ સમજાવો. જો આ આકાર છે ને એ આપણે સ્પેશિયલ યાદ જ રાખવાના છે, બરોબર છે? કે ભાઈ sp2 સંકરણ હોય ત્યારે બધા જ ઇલેક્ટ્રોન જો બંધકારક હોય તો એનો આકાર હંમેશા સમતલીય ત્રિકોણ જ બને. આ બંને અને આ બંને આકાર કેવા છે? અહીંયા રેખીય છે તો અહીંયા રેખીય, અહીંયા સમતલીય ત્રિકોણ છે તો આ પણ કેવો થશે? સમતલીય ત્રિકોણ. હજી એક વખત બોલું છું, બધા જ બંધકારક ઇલેક્ટ્રોન આવેલા હોય ત્યારે તેની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર એ જ સંયોજનનો આકાર થાય. આપણે નેક્સ્ટ જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરશું કે ભાઈ આની સાથે બંધકારકની સાથે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ આવેલા હશે ત્યારે એના આકારની અંદર ફેરફાર થઈ જાય. શું ફેરફાર થશે આપણે પછી વાત કરશું. ચાલો હવે જો બોરોન જોઈએ તો બોરોનની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p1 આવું થશે. વેલ, હવે જો એને આપણે આમ પર લખી શકીએ બોરોન. અહીંયા હિલિયમ કોર લખી દો બેટા, આ લખી દો, અને અહીંયા થશે 2s2 2p1. એને આપણે આ રીતે પણ દર્શાવીએ છીએ. અહીંયા 2 ઇલેક્ટ્રોન અને અહીંયા 1 ઇલેક્ટ્રોન. ક્લિયર થાય છે? હવે તમારું સંકરણ થાય. સંકરણ થાય ત્યારે શું થશે તો કે જે તમારી બાહ્યતમ કક્ષા છે, બાહ્યતમ કક્ષાની કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામશે. બાહ્યતમ કક્ષાની કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામશે. આ S છે અને આ P છે. P માં પાછી 3 હોય, px, py અને pz. બરાબર છે? px, py અને pz. હવે આ બે કક્ષકોનું સંમિશ્રણ થઈ જશે આ તરીકે. એક S અને 3p એટલે ટોટલ કેટલી કક્ષક થઈ જાય? 4. સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી 4 કક્ષકો તમને મળશે. આ લ્યો, આને કઈ કક્ષક કહેવાય? sp2. કારણ હવે જો શું થશે તો કે અહીંયા S કક્ષકની અંદર રહેલો ઇલેક્ટ્રોન છે એ અહીં કેવી જશે? py માં આવી જશે. એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા અને એક ઇલેક્ટ્રોન અહીંયા. આવું બનશે. કેટલી p કક્ષકે ભાગ લીધો છે? 2 p કક્ષકે ભાગ લીધો છે અને એક p કક્ષક કેવી છે? ખાલી છે. બરાબર? એને નોખી લખું તો પણ ચાલશે, કોઈ વાંધો નથી. પણ એક p કક્ષક ખાલી છે, એને સંકરણમાં ભાગ લીધો નથી. 2 p કક્ષક અને એક s કક્ષકે ભાગ લીધો છે. એક s અને 2 p એટલે એને કયું સંકરણ કહેવાય? sp2 સંકરણ કહેવાય. હવે કેટલા ફ્લોરિન સમારવાના છે એની સાથે આપણે? તો 3 ફ્લોરિનના ઇલેક્ટ્રોન એની સાથે ભાગીદારી કરશે. જુઓ, ક્લિયર થાય છે? તો 3 ફ્લોરિન એની સાથે ભાગીદારી કરી એટલે આપણે શું કહી શકીએ ને? BF3. બરોબર છે? એટલે એનો આકાર આ રીતે બની જાય. જુઓ, અહીં વચ્ચે મધ્યસ્થ પરમાણુ તમારો B છે, અહીંયા F, અહીંયા F અને અહીંયા શું થાય? F. આ બધા ઇલેક્ટ્રોન કેવા છે? બંધકારક છે. કેવા ઇલેક્ટ્રોન છે બેટા? બંધકારક છે. હવે ક્યાંય તમને આવો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે છે? નથી જોવા મળતું. એટલે આ માત્ર કેવા ઇલેક્ટ્રોન યુગ્મની વાત થઈ છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વાત થાય છે. ક્લિયર? ચલો ભાઈ, ત્યાંથી આગળ વધીએ. તો ત્યાર પછી આવે છે AB4. કોણ આવે છે? AB4. ઓકે, AB4 ની જો વાત કરીએ તો એની અંદર કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે? 4 ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક છે. તો એનો આકાર કેવો હોય? જ્યારે 4 ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક હોય, ખાસ યાદ રાખજો, ત્યારે હંમેશા સમચતુષ્ફલકીય આકાર જ બનવાનો છે બેટા.
સમતલીય ચોરસ તો ક્યારે બને છે? જ્યારે બંધકારક ઇલેક્ટ્રોન આવેલા હોય ત્યારે. બંધકારક ઇલેક્ટ્રોન આવેલા હોય એટલે મગજમાં ગાંઠ મારી લેજો કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક હોય એટલે હંમેશા સમચતુષ્ફલકી આકાર બને છે, ચારે ચાર હોય તો. બરોબર છે? તો અહીંયા જો આ એ સમચતુષ્ફલકી કોને કહેવાય એ સમજાવું તમને. તો આ કેવો આકાર થયો? સમચતુષ્ફલકી. કયો આકાર થયો? ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર સમચતુષ્ફલકી થયો. અહીંયા હમણાં દોરીને પણ દેખાડું છું તમને. અહીંયા એ, અહીંયા બી, બરોબર છે? અહીંયા પણ બી, અહીંયા પણ બી અને અહીંયા પણ બી. પછી આને એકબીજા સાથે જોડી દઉં છું. બધા બી ને એકબીજા સાથે જોડી દો. હવે તમે આને ધ્યાનથી જોશો ને તો સમચતુષ્ફલકીય મતલબ કે સરખી ચાર બાજુઓ. સમચતુષ્ફલકીયનો મતલબ શું થાય? સરખી ચાર બાજુઓ. કઈ રીતે? તો જો અહીંયા ધ્યાન આપશો એટલે આ ત્રિકોણ જેવી બાજુ તમને દેખાય છે પહેલા, અહીંયા મેં જે દોરી છે ત્યાં, બરોબર છે? આ એક બાજુ થઈ. તો એવી બાજુ જુઓ તમને બીજી અહીંયા દેખાશે. આ બે બાજુ થઈ. પછી એક બાજુ આવડિયા થઈ જાય, ત્રણ બાજુ. અને એક બાજુ જો આ થઈ જાય, અહીંથી અહીંયા અને અહીંયા દેખાય છે. તો ચાર સરખી બાજુ એને કહેવાય સમચતુષ્ફલકીય. શું કહેવાય? સમચતુષ્ફલકીય. આ એને આખું કાઢી નાખું તો પણ તમને તો વ્યવસ્થિત દેખાય એવું પણ બની શકે, બરોબર? પણ એક કામ કરું છું, રેડ માર્કરથી જરા દર્શાવી દઉં છું, બરોબર? અહીં સાઈડમાં આવી રીતે એ હોય, પછી એને કાઢી પણ નાખું છું, બરોબર? એટલે વધારે ખ્યાલ આવશે. બી, બી, બી અને અહીંયા બી, બરોબર? હવે આને જોડી દઉં છું. આ 1 2 3 આ રીતે. હવે બધી બાજુ તમને દેખાડતો જાઉં છું, બરોબર છે? અલગ અલગ માર્કરથી. જો તમને અહીંયા એક બાજુ દેખાય છે, આ એક બાજુ, બરોબર? આ બીજી બાજુ દેખાય છે, દેખાય છે આ એક બાજુ. ઓકે, હવે રેડ માર્કર સોરી બ્લેક માર્કરથી દેખાડું છું. આ ત્રીજી બાજુ દેખાય. અને એક બાજુ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. એક બાજુ કઈ થશે? તો પાછળની તરફ આ બાજુ થશે, આ બાજુ. એટલે એવી ચાર સરખી બાજુ થઈ જાય. હવે હું આ વચ્ચેથી એને કાઢી નાખું ને તો તમને ચાર બાજુઓ દેખાશે. ધ્યાનથી જોશો એટલે ખ્યાલ આવશે, બરોબર છે? આ એક બાજુ, બરોબર? આ બીજી બાજુ, પછી પાછળની આખી જે બાજુ છે ત્રીજી બાજુ, અને નીચેની જે બાજુ છે એ શું થઈ જાય? ચોથી બાજુ. આવો જ્યારે આકાર તમને જોવા મળે એને તમારે કહેવાનો છે સમચતુષ્ફલકીય આકાર કહેવાનો છે. કેવો આકાર કહેવાનો છે? સમચતુષ્ફલકીય આકાર તરીકે ઓળખવાનો છે. સમચતુષ્ફલકીય આકાર હોય એટલે હંમેશા સંકરણ sp3 હોય. કયું સંકરણ હોય? sp3. અને બંધકોણ 109.5 ડિગ્રી હોય. કેટલો બંધકોણ હોય? 109.5 ડિગ્રીનો તમને બંધકોણ હંમેશા 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 જોવા મળશે. એનું સંયોજન જોઈએ તો CH4 બેસ્ટ એક્ઝામ્પલ છે, અને NH4+. બીજા પણ એના એક્ઝામ્પલ હોઈ શકે બેટા, કોઈ નવાઈની વાત નથી, બરોબર છે? અહીંયા તમે ખાલી સાદા એક્ઝામ્પલ તમને બતાવ્યા છે. પછી C2H6 પણ એનું એક્ઝામ્પલ છે. ઇથેન, આ મિથેન છે, ઇથેન પણ એનું એક્ઝામ્પલ છે. આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છે બધા એક્ઝામ્પલ, બરોબર? તો જુઓ સાહેબ, અમને એનો આકાર દોરીને સમજાવો તો અમને ખ્યાલ આવે, અથવા તેનું સંકલન સમજાવો તો અમને ખ્યાલ આવે. પણ સંકલન તો બહુ સિમ્પલ છે. હવે આને ભૂસી કાઢું છું ઉપરના બે છે ને, એટલે આપણે જે બીજા આકાર છે એ સમજવામાં સરળતા રહે. હવે જુઓ કઈ રીતે સંકલન બનશે આની અંદર એની જરા વાત કરી દઉં છું. તો કાર્બન અને 4 હાઇડ્રોજન આવી રીતે થશે. આપણે કોની ગણતરીમાં લેવાનું છે? મધ્યસ્થ પરમાણુને ગણતરીમાં લેવાનો છે. મધ્યસ્થ પરમાણુ એટલે કાર્બન. કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2, અથવા તો હિલિયમ લખી નાખો સીધું, હિલિયમ કોર 2s2
2p કેટલી થશે 2, કારણ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 6. ઓકે, હવે કાર્બન ઉત્તેજિત અવસ્થામાં આવે છે એટલે શું કરશે તો જુઓ, હિલિયમ કોર અને અહીંથી એક ઇલેક્ટ્રોન, આને જરા આપણે આ રીતે લખી શકીએ, બરોબર. હવે અહીંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં શું કરશે, p કક્ષકની અંદર મોકલી દેશે, એટલે તમને 4 કક્ષકો જોવા મળશે અડધી ભરાઈને, બરોબર. હવે આ ચારે ચાર કક્ષકોનું સંમિશ્રણ થાય, આ s પ્રકારની અને આ p પ્રકારની, ચારે ચાર કક્ષકોનું શું થઈ જશે, સંમિશ્રણ થશે. તો આ સંમિશ્રણમાં s પ્રકારની એક કક્ષક હતી અને p પ્રકારની કેટલી કક્ષક હતી 3. s પ્રકારની એક અને p પ્રકારની કેટલી કક્ષકો છે 3 કક્ષકો છે. આ ટોટલ કેટલી કક્ષકો ખાલી પડી છે 4. ટોટલ કેટલી કક્ષકો ખાલી પડી 4. તો sp3 અહીં સાઈડમાં લખી નાખું છું, અહીં સાઈડ નહીં દેખાય, એકદમ નાના અક્ષર થઈ જશે. સંકલન કેવું થશે sp3, એક s પ્રકારની અને 3 p પ્રકારની કક્ષકો તમને જોવા મળે છે એટલે એને sp3 સંકર કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર s ગુણ ને એવું બધું જોવાનું છે આપણે, ત્યાર પછી જોવાનું છે, બરોબર. જ્યારે લીગલ આ ચેપ્ટરની અંદર આપણે જ્યારે સંકરણની વાત કરતા છું ત્યારે આપણે બધી માહિતી ડિટેલમાં મેળવશું, પણ અત્યારે તમને ખબર હોવી જોઈએ. હવે જો આ બધી કક્ષકો છે ને, આ બધીને sp3 જ બોલવાની, આ sp3, આ પણ sp3, આ પણ sp3 અને આ પણ sp3, એવું જ બોલવાનું. 4 sp3 સંકર કક્ષકો છે એવું કહેશું આપણે. શું કહેશું? 4 sp3 સંકર કક્ષકો છે. બહુ જ મસ્ત ઇમ્પોર્ટન્ટ વાત છે આ કોષ્ટક. એટલા માટે એટલું બધું ડીપમાં સમજાવું છું કે ખૂબ અગત્યનું છે. આમાંથી ક્વેશ્ચન બહુ બધી વખત પૂછાય છે. JEE નીટ ની અંદર લોટ્સ ઓફ આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, એટલા માટે જે કોષ્ટક છે એને બહુ ડિટેલમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, બરાબર. તો 4 ને sp3, પછી એવું નહીં કહેવાનું કે આ s છે ને આ 3 p છે. સંકરણ થયા પછી એવું કંઈ આવશે નહીં. સંકરણ થયા પછી બધી 4 છે અને શું કહેવાનું, sp3 જ કહેવાનું. 4 કક્ષકોને આપણે sp3 સંકર કક્ષક તરીકે ઓળખશું. તો જુઓ, આ કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા ફરી વખત હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. હવે આ બધાને એકબીજા સાથે જોડી દઈએ આપણે. ચાલો, તો તમારો સમચતુષ્ફલકી આકાર તૈયાર. 1 2 પાછળની જે બાજુ છે આખી 3 અને નીચેની બાજુ છે 4, બરાબર. આ 1 આ 2, પછી આ આખી પાછળની બાજુ છે 3 અને આવડિયા જે બાજુ બને છે નીચેની બાજુ એને 4, એટલે આકાર થઈ ગયો સમચતુષ્ફલકી. અને અહીંયા બધા જે કાર્બન છે, આ બંધ કોણ, આ બંધ કોણ, આ બંધ કોણ, આ બંધ કોણ, બધા જ બંધ કોણ 109.5 ડિગ્રીના જ તમને જોવા મળશે. ક્લિયર? ચલો વેલ, તો આ સરસ મજાની તમારી સંકલનની અને આકારની વાત થઈ છે. ત્યાંથી આગળ વધીએ. AB5 શું આવે છે? AB4 પછી શું આવે છે? AB5. એના પણ એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે, એના પણ આકાર તમારે મસ્ત મજાના યાદ રાખવાના છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો, આવે છે AB5. ચાલો, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? 5. હવે જ્યારે અબંધકારક ને બંધકારક હશે ને ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા બદલી જશે. અત્યારે અલગ છે અને જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે સાથે આવેલા છે ને ત્યારે પછી સંખ્યા બદલી જશે, બરોબર. એ આપણે જ્યારે બીજું કોષ્ટક જોશું ત્યારે તમને હું સમજાવીશ. ચાલો, 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કઈ રીતે થશે? તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ મધ્યસ્થ પરમાણુ A, ધ્યાન આપજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે આમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. અહીંયા એક અહીંયા, એક અહીંયા, એક ઉપરની તરફ અને એક નીચેની તરફ. આ રીતે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર થશે. સંયોજનનો આકાર પણ કેવો થશે? આ રીતે જ રહેશે. A B B B, એક બી ઉપર એક બી નીચે. જો આમાં આ 3 બી જે છે ને આ એક જ સમતલમાં આવેલા હોય એટલે હું 3 ને એકબીજા સાથે જોડી દઉં છું. આ 3 બી એક જ સમતલમાં આવેલા છે, બરોબર. હવે આ ઉપરનું બી અને નીચેનું બી એક સમતલની ઉપર અને એક સમતલની નીચે આવેલા છે, એને પણ જોડી દઉં છું. ધ્યાન આપજો.
બધા જ બી એકબીજા સાથે જોડાયેલા તમને જોવા મળશે. આ બી આ બધા સાથે જોડેલો છે. ઓકે, એવી રીતે અહીંયા પણ જોડી દઉં છું. તો આ જે આકાર બને છે એને કહેવાય ત્રિકોણ. આ ત્રિકોણ દેખાય છે, ત્રિકોણીય. અને આ શું દેખાય છે તમને? પિરામિડ. એક પિરામિડ ઉપરની તરફ અને એક પિરામિડ નીચેની તરફ, ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર. કેવો આકાર કહેશો આપણે એને? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર તરીકે ઓળખવામાં આવે છે. એના જ્યારે આપણે એક્ઝામ્પલ જોવા જઈએ તો PCl5 સંકરણનો બંધકોણ કહી દઈએ જરા. આની અંદર સંકરણ sp3d. કયું સંકરણ હોય? sp3d. હજી એક વખત કહું છું, કયું સંકરણ હોય બેટા? sp3d. એમાં બે પ્રકારના બંધકોણ તમને જોવા મળશે. બરાબર છે? ઉદાહરણ તો પછી જોઈએ શું ક્યાં ક્યાં બે બંધકોણ જોવા મળશે. જો આવું જે પેલા સમતલ બિંદુ છે, એક જ સમતલની અંદર 3 ઇલેક્ટ્રોન હોય એવું મેં કીધું છે. બરાબર? તો એ આકારને તમે ધ્યાનથી જોશો ને તો શું બની ગયો છે? ત્રિકોણ. સમતલી ત્રિકોણ છે. તો એની વચ્ચેનો બંધકોણ કેટલો હોય? 120 ડિગ્રીનો હોય. પછી જુઓ, એક ઉપર અને એક નીચે. તો આની વચ્ચેનો જે બંધકોણ છે ને એ 90 ડિગ્રીનો હોય. એટલે અહીંયા બંધકોણ 120 ડિગ્રી અને 90 ડિગ્રી આવી રીતે તમને જોવા મળશે. બંધકોણ 120 ડિગ્રી અને 90 ડિગ્રીના તમને જોવા મળશે. ઓકે, ઉદાહરણ શું આવશે? PCl5. કયું એક્ઝામ્પલ છે બેટા? PCl5 નું બેસ્ટ એક્ઝામ્પલ છે. અહીંયા જરા દોરીને દેખાડું એટલે ખ્યાલ આવશે. P Cl 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 આ બધાને જોડી દો એકબીજા સાથે, ત્રિકોણ બની ગયું. એક જ સમતલમાં બધા વચ્ચેનો બંધકોણ કેટલો હશે? 120 ડિગ્રી. એક સમતલની ઉપર અને એક સમતલની નીચે. અહીંયા પણ Cl જ હશે. ક્લિયર થાય છે આખી વાત? તો આ બની ગયું તમારું ત્રિકોણીય દ્વિપિરામિડ. આનો આકાર કેટલો હોય? 90 ડિગ્રી. અને આ જે બંધકોણ છે કેટલો હશે? 120 ડિગ્રી. ત્રિકોણ ત્રણેય ત્રિકોણની અંદર જે ત્રિકોણના ત્રણ Cl પરમાણુ છે એની અંદર બંધકોણ 120 ડિગ્રી જ હશે. સમતલની ઉપર અને નીચે બંધકોણ કેટલો હશે? 90 ડિગ્રીનો બંધકોણ તમને જોવા મળશે. સંકરણની વાત કરીએ બેટા, sp3d સંકરણ થાય છે. કઈ રીતે? તો જો ફોસ્ફરસ આપણો મધ્યસ્થ પરમાણુ છે. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15. એની ઇલેક્ટ્રોન રચના લેવા જઈએ તો નિયોન. શું ઇલેક્ટ્રોન રચના થશે? નિયોન 3s2 3p 15 છે એટલે 3. અને 3d કક્ષક એની અંદર હશે. ઈ કક્ષક કેવી હશે? ખાલી. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે, આ કક્ષક તો ખાલી છે. હવે જ્યારે સંકરણ થાય, અહીંયા આપણે જરાક ઇલેક્ટ્રોન પણ ગોઠવી દઈએ. આ બે એક જ આવશે ને. થ્રી અને ડી કક્ષક આખી કેવી હશે? ખાલી. ચાલો, હવે શું થશે કે જ્યારે તમારો ફોસ્ફરસનો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષા, અંદરની કક્ષા તો વાત પતી જ ગયેલી છે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ક્યાં જશે? ડી કક્ષકની અંદર જશે. એટલે આવી રીતે બની જશે. કે કટકા કરીને જ બતાવું છું. ચલો કટકા કરીને જ બતાવું તો પણ તમારે સમજી જાવ ને ભાઈ કે આ સંકરણ ક્યુ બન્યું છે. એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન થઈ જશે. ઓકે, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 3. અને એક ઇલેક્ટ્રોન ક્યાં આવશે? ડી કક્ષકની અંદર. આ રીતે. બરોબર? 4 ડી કક્ષક ખાલી રહેશે. એક જ ડી કક્ષક ભાગ લે છે. તો સંકરણમાં કેટલી કક્ષકો ભાગ લે છે? એક S, 3 P અને એક D. S P3 અને એક D. એટલે sp3d સંકરણ બન્યું છે. હવે આ બધા સાથે એક ક્લોરીન જોડાઈ જશે. દેખાય છે બેટા જોડાયેલું? યસ યા નો? યસ 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 સર. હવે મસ્ત મજાનું દેખાય છે. ક્લિયર? તો આ પ્રકારે તમારું સંકરણ તમને જોવા મળશે. કયું સંકરણ બોલાય એને? sp3d સંકરણ. અને કઈ કક્ષકો બોલાય આ બધીને? આને S બોલાય?
નહીં બોલાય, આને p બોલાય નહીં બોલાય, અને d બોલાય નહીં બોલાય, બધીને શું બોલાય? sp3d 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 ને sp3d. સંકરણ થઈ ગયા પછી જે સંકરણ બન્યું હોય ને એ જ બધી કક્ષકોનું નામ બનશે. એન્ડ ધ લાસ્ટ છેલ્લું આપણે જોઈએ છીએ ab6. શું જોઈએ છીએ? ab6. ચાલો, એમાં બંધકારક કેટલા છે? 6. એમાં જે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર છે બહુ જ મસ્ત છે, ધ્યાન આપજો. અહીંયા લખું છું પહેલા મધ્યમાં a, પછી 4b છે ને એટલે ઇલેક્ટ્રોન જ ગોઠવીએ આપણે, b તો પછી ગોઠવું છું. અહીંયા મધ્યમાં a, અહીંયા એક બંધકારક, અહીંયા બીજું બંધકારક, અહીંયા ત્રીજું બંધકારક, ચોથું બંધકારક. ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવ્યું. એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર અને એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમતલની નીચે. આને અષ્ટફલકીય કહેવાય. શું બોલાય? અષ્ટફલકીય. જો ચતુષ્ફલકીય તો લખ્યું હતું, એમાં 4 બાજુ હતી. અષ્ટફલકીય છે તો કેટલી બાજુ હશે? 8 બાજુ. અષ્ટફલકીય આકાર એનો કહેવાય. ઓકે, અહીંયા સાહેબ દોરીને બતાવો તો અમને વધારે ખ્યાલ આવશે. ચલો, દોરીને દેખાડું છું. અહીંયા a મધ્યસ્થ પરમાણુ, પછી 4b છે ને એક જ સમતલમાં હોય, ઉપર 3b એક સમતલમાં હતા એટલે ત્રિકોણ બનતું હતું. અહીંયા 4b એક સમતલમાં છે તો શું બને? ચોરસ. પછી એક b સમતલની ઉપર અને એક b સમતલની નીચે. ક્લિયર? હવે બધાને જોડી દેવાનું છે. તો આ શું થયું? એમ પિરામિડ, ચોરસ પિરામિડ કયો? પણ જો નીચે પણ બીજું એને ચોરસ દ્વિપિરામિડ કયો એવું પણ કહી શકે માણસો. પણ આપણે શું જોવાનું છે? 4 ફલક ઉપરની તરફ અને 4 ફલક નીચેની તરફ. ફલક એટલે બાજુ, ફલક એટલે શું થાય? બાજુ. હવે જુઓ 4 દેખાય છે અહીંયા, આ 1, આ 2, આ 3 અને પાછળની બાજુ 1, 4 થાય. અને 4 એવી રીતે ક્યાં બને છે? નીચે આ 1, આ 2, પછી 3 અને 4. આ એક ફલક, પછી બીજું ફલક, પછી ત્રીજું ફલક અને પાછળનું જે ફલક છે આ આખું ફલક. બરાબર છે? એ તમારું શું થશે? ચોથું ફલક થશે. આ ફલક. ટોટલ 4 ફલક એની અંદર નીચેની તરફ આવેલા છે અને 4 ફલક ક્યાં આવેલા છે? ઉપરની તરફ તમને જોવા મળશે. એટલા માટે એને કહીએ છીએ સમચતુષ્ફલકીય. કેવો આકાર કહીએ છીએ બેટા? સમચતુષ્ફલકીય આકાર તરીકે, સોરી અષ્ટફલકીય. 4 ઉપરની તરફ અને 4 નીચેની તરફ, એટલા માટે એને કહીએ છીએ અષ્ટફલકીય. ખાલી 4 ફલક હોય તો સમચતુષ્ફલકીય. અહીંયા કેટલા ફલક બને છે? 8 ફલક બને છે એટલે અષ્ટફલકીય. હવે એની અંદર સંકરણ છે ને sp3d2 અને એનો આકાર બધા જ ખૂણાઓ જે બને છે, બધા જ બી વચ્ચે, આ બી વચ્ચે જે ખૂણો બને છે અહીંયા એ 90 ડિગ્રીનો બનશે. એવી જ રીતે આ બંને બી વચ્ચે જે ખૂણો બને છે એ પણ 90 ડિગ્રીનો બને છે. એટલે બધા જ ખૂણા કેટલી ડિગ્રીના બને છે? 90 ડિગ્રીના બને છે. બધા જ બંધકોણ તમારા 90 ડિગ્રીના તમને જોવા મળશે. એન્ડ ધ લાસ્ટ એનું એક્ઝામ્પલ SF6. SF6 સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ. શું કહીએ ને? સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ. અહીંયા જરાક એના સંકરણની વાત કરી નાખીએ અને મસ્ત મજાની બંધારણની પણ વાત કરી દઈએ છીએ. ચલો, તો જુઓ SF6 નો આ રીતે આકાર બનશે. અહીંયા સેન્ટરમાં S હશે, અહીંયા F, અહીંયા પણ F. આ દોરતા આવડવું જોઈએ સાહેબ, ખાસ અગત્યનું છે. આકાર પૂછાય છે, કેવો આકાર હોય છે, એનો બંધકોણ પણ પૂછાય છે, કયું સંકરણ હોય છે. અથવા તો એમ કહી દે કે sp3d2 સંકરણ હોય અને 90 ડિગ્રી બંધકોણ હોય તો સંયોજનનું ઉદાહરણ સમજાવો અથવા તો ઉદાહરણ આપો તો તમને ખબર હોવી જોઈએ કે એનું ઉદાહરણ SF6 જ છે. આ બધી જ જગ્યાએ F જોડાયેલા છે. ક્લિયર થાય છે? આ રીતે આ બની ગયું તમારું SF6. કઈ રીતે હોય છે? સલ્ફર એટલે પરમાણુ ક્રમાંક 16, નિયોન કોર 3s2 3p4 થશે. ક્લિયર? એટલે ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા છે અને તમારી ડી કક્ષક છે 3d કક્ષક એ કેવી હશે? ખાલી હશે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, 6. ક્લિયર? ઓકે, ચલો બહારની કક્ષામાં છે. હવે તમારું સલ્ફર છે એ એક્સાઇટેડ સ્ટેટમાં આવશે એટલે કે ઉત્તેજિત અવસ્થામાં આવશે.
ઉત્તેજિત અવસ્થાને ઇંગ્લિશમાં શું કહેવાય? એક્સાઇટેડ સ્ટેટ. ઓકે, એટલે શું થશે? અહીંથી એક ઇલેક્ટ્રોનને અહીં જવા દેશે અને અહીંથી એક ઇલેક્ટ્રોનને અહીં જવા દેશે. બે ઇલેક્ટ્રોનને ડી કક્ષકમાં મોકલશે. એટલે તમારી આખી જે રચના છે એ આ પ્રકારે બની જશે. 1 2 3 4 5 અને 6. સમજાય કે વાત બેટા? તો આવી રીતે ટોટલ કેટલી કક્ષકોએ ભાગ લીધો બંધારણમાં? 6. એમાં S પ્રકારની 1 છે, P પ્રકારની 3 છે, એટલે sp3, અને D પ્રકારની કેટલી છે? 2, sp3d2. હવે એની સાથે કેટલા ફ્લોરિન જોડાય છે? 6. જુઓ જોઈએ. થઈ ગયું? આ સંકરણને કયું સંકરણ કહેવાય? sp3d2 સંકરણ. આ બધી કક્ષકોને કઈ કક્ષકો કહેવાય? sp3d2, 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 sp3d2 સંકર કક્ષકો કહે છે. બંધકોણ જોઈ લ્યો. આ બંધકોણ કેટલાનો હોય છે? 90 ડિગ્રીનો હોય છે. પછી તમને એમ થાય કે આ ફ્લોરિન ફ્લોરિન વચ્ચેનો બંધકોણ કેટલાનો હોય? એ પણ 90 ડિગ્રીનો હોય છે. તમને એવું થઈ જાય સાહેબ કે આ ફ્લોરિન ફ્લોરિન વચ્ચેનો બંધકોણ કેટલાનો હોય છે? 90 ડિગ્રીનો તમને જોવા મળે છે. એટલે ત્યાં રહેલા દરેક ફ્લોરિન ફ્લોરિન વચ્ચેનો બંધકોણ 90 ડિગ્રીનો હોય છે. ક્લિયર? આ કોની વાત થઈ છે? કે જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના આવેલા હોય ત્યારની વાત. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ બધા જ આકારની અંદર બંધકારક હતા. બરોબર? આમાંથી MCQ પૂછાવાની સંભાવના 99.9% છે બેટા. એટલે બધાય ડિટેલમાં અને જોવાનું છે, ખાસ મગજથી વાંચવાનું છે. બરાબર? આજે આપણે એટલે રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય ને એવા સંયોજનો વિશે વાત કરીશું. ઓકે, થેન્ક યુ.